અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલ ખીજડાવાળા મોજલા મામાનું મંદિર છે, ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપ્યા વગર તોડી પાડવામાં આવેલ છે। તેથી કરીને મંદિરના સેવકો તથા પૂજારીઓ મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનરને મળવા માટે વિરાટનગર ઝોનલ ઓફિસમાં ગયા હતા। ત્યાં સ્થાનિકોનું કહેવું છે કે આ મંદિરની અંદર 4 થી 5 લાખનું નુકસાન થયેલ છે। શું કોર્પોરેશનની બેદરકારી કે પછી કોઈ બિલ્ડરના કહેવાથી આ મંદિર પાસે તોડફોડ કરવામાં આવે છે? આમાં જવાબદારી કોની આવે છે? તેના કોર્પોરેટર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કે કોઈ બિલ્ડરના કહેવાથી આવું ખરાબ કૃત્ય કરવામાં આવેલ છે? JKS ન્યૂઝ ગુજરાતી સાથે અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલિક, સાણંદ। અત્યારે કોઈ પણ સરકારી કામકાજનું નુકસાન થાય તો પબ્લિક ઉપર આવે છે। અત્યારે પબ્લિકના પૈસાનું જ્યારે નુકસાન થયું છે તો કોઈ અમને જાણ નથી કરી। સવારમાં યજ્ઞ ચાલુ હતો, ચાલે યજ્ઞમાં પાટા મારી બધી મંડપ ગાળા બધી ફૂલ બળજબરીથી તેનો દીકરીઓને લાઠીચાર્જ કરી અને જબરદસ્તી આ કણે પૂરીને આ કણે આ કાર્ય કરવામાં આવ્યું। અમે રિક્વેસ્ટ કરતા રહ્યા કે એકવાર અમને કોઈ કોર્પોરેશનના, મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના કોઈ કોર્પોરેટર, કોઈ પણ વ્યક્તિ હાજરમાં નહોતો। કેટલા લોકોને ઈજા અને પાયડા પછી પણ પંકજ બુચ સાહેબ છે, એસ.એ. પટેલ છે, પાયડા પછી આવ્યા છે, ચાલે કે કોઈ હાજરમાં કોર્પોરેશનના કોઈ અધિકારી હાજરીમાં કાર્ય કર્યું। ખાલી માત્ર ને માત્ર પોલીસના દબાણથી